ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। इदं सर्वं यदयमात्मा इदं सर्वं यत् अयमात्मा इदं सर्वं આજે કાંઈ છે તે અયમાત્મા આત્મા છે. આમ કહીને આ વાક્ય તે મહાવાક્ય કહી શકાય. ઇદમ શબ્દથી જે નિર્દેશ થાય છે એ સર્વ આ, અયમ શબ્દથી જે નિર્દેશ થાય હું આ, એ પણ આ છતાં પણ સમીપતરવર્તી જે વધારે નજીક છે અયમ. સન્નિકૃષ્ટમ જે નજીક છે એને મળે ઇદમ, પણ સમીપ પર જે વધારે નજીક છે અયમ શબ્દ વપરાય સર્વનામ. ઇદમના જ છે રૂપો પછના નપુંસકલિંગ ને પુલ્લિંગ. એટલે એ પ્રકારે કહ્યું ટીકા ગ્રંથકારે કે ઇદમ સર્વથી અહમ સિવાયના બાકીના બધાનો નિર્દેશ થાય છે. યુષ્મત પ્રત્યયનો નિર્દેશ થાય છે, તુનો નિર્દેશ થાય છે. અયમ શબ્દથી અહમનો નિર્દેશ થાય છે, હુંનો નિર્દેશ થાય છે, અસ્મત પ્રત્યયનો નિર્દેશ થાય છે. આમ યુષ્મત પ્રત્યય અને અસ્મત પ્રત્યય બે બધાનો સમાવેશ થઈ જાય. અસ્મત પર એટલે હું, યુષ્મત મહાર્ધન્ય જે કંઈ છે એ બંને એક જ છે. એમાં આત્મા જ અયમ પણ છે, ઇદમ પણ છે, હું પણ છે, તું પણ છે. હવે આમ તો અયમ ઇદમ હું ને તું એ તો સજીવ વ્યક્તિઓ માટે વપરાય. સજીવ જીવ સહિત ના હોય, જીવંત હોય. પરંતુ જ્યારે હું મારી જાતને હું કહું છું તો એમાં આ ઉપાધિનો સમાવેશ થઈ જાય. દેહને પણ હું કહું છું. આમ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ છે એ તો અચેતન છે. એ અચેતનને પણ હું કહેવામાં આવે છે. આ રીતે આ હુંમાં ચેતન અને અચેતન બંનેનો સમાવેશ થઈ જાય. તમ તુંમાં એ ચેતન એ અચેતનનો સમાવેશ થઈ જાય. આ રીતે અસંખ્ય ચેતન જીવો છે એ પ્રત્યેક જીવ પોતાને હું કહેતો હોય છે, અસ્મત પ્રત્યય તરીકે ગણાવતો હોય છે, અને પોતાને અન્ય હોય એને યુષ્મત કહેતો હોય છે. હું જેને યુષ્મત કહ્યું પોતાને અસ્મત કહેતો હોય, એ જેને યુષ્મત કહેતો ને હું અસ્મત કહેતો હોઉં. અને અસ્મતમાં ઉપાધિનો સમાવેશ થઈ જાય, અચેતનનો સમાવેશ થઈ જાય. આ બધું જ જોવા જઈએ તો
એમ જ્યારે કહેવામાં આવ્યું કે ઇદમ સર્વમ યદયમ આત્મા, યુષ્મત છે એ જ આસ્મત છે. યુષ્મતમાં એ ઉપાધિનો અચેતનનો સમાવેશ કરવામાં આવ્યો, અસ્વતમાં આ ઉપાધિનો આ અચેતનનો સમાવેશ કરવામાં આવ્યો. એ પ્રકારે યુષ્મત અસ્મત બંને ભેગા કરીએ તો બધા જ અચેતનનો સમાવેશ થઈ જાય. આ રીતે ચેતન અચેતન જે કંઈ છે જગતમાં એમ આત્મા આત્મા જ છે. આ પ્રકારે સુંદર રીતે આ સરળ વાક્ય જે સર્વ નામરૂપના સ્તરે, બહારના વ્યવહારના સ્તરે, ઉપાધિના સ્તરે જે અનેક ભાસતું હોય છે, ભિન્ન ભિન્ન ભાસતું હોય છે, ભેદભાવવાળો ભાસતું હોય છે, બધાનું ઐક્ય પ્રગટ કરે છે. પેલા ભેદ દ્રષ્ટિનો નું નિરાકરણ કરવામાં આવ્યું, નિંદા કરવામાં આવી કે બ્રહ્મતમ પરાદાત યો અન્યત્ર આત્માનમ બ્રહ્મવેદ. આ બ્રહ્મ કહો, બ્રાહ્મણ જાતિ કહો, એનો તિરસ્કાર કરે છે. જે બ્રહ્મને, બ્રાહ્મણ જાતિને પોતાને અન્ય જોતો હોય એના વડે આ અન્ય રીતે જોનાર ભેદ દ્રષ્ટિ એ તિરસ્કૃત થાય છે. આમ તિરસ્કૃત થવું અર્થાત એ મારા દુઃખનું કારણ બને છે, મને અપકારક બને છે. એ ઉપકારક નહીં પરંતુ અપકારક બને છે. પરાદાત એટલે કે પરાકરણ કરવું, અપાકરણ કરવું, અપકાર કરવો. આ પ્રકારે ભેદ દૃષ્ટિ માત્રથી જ એ વસ્તુ કે તત્વ અને જળ ચેતન બધું જ કહેવામાં આવ્યું અપકારક બની જાય છે. અર્થાત ભેદ દૃષ્ટિનું અપકારક બનાવી દઉં છું. વસ્તુ જે છે તે જ છે, પણ અપકારક છે કે ઉપકારક છે એનો આધાર તો હું કઈ રીતે જોઉં છું એના પર છે. ભેદ દૃષ્ટિ જોવું એટલે કે એને મારાથી અલગ કરી દેવો, મારાનો સમાવેશ ના કરવો, ભેનો આતરો રાખવો. બસ આ દ્રષ્ટિ માત્રથી જ આપણે પણ તિરસ્કૃત થતા હોઈએ છીએ. આપણી બાદ ભાગે થઈ જાય, આપણને પણ ખસેડી રાખવામાં આવે, આપણો સમાવેશ ન કરવામાં આવે. અને આ જે અપાકરણ છે, અપકાર છે, એ અપકારની વૃત્તિ ત્યાંથી આવે છે. એ જ વાસ્તવમાં મારા દુઃખ જન્માવે કે હું અપકૃત થયો, હું તિરસ્કૃત થયો. જ્યારે મારા એ ભાવના જન્મે મારા વિશે, ત્યારે મને મારા વિશે બહુ દુઃખ થાય. આ પ્રકારે આ ભેદ દૃષ્ટિ જે અપકાર તિરસ્કાર જન્માવે છે એ વાસ્તવમાં મારા દુઃખનું કારણ છે. અભેદ દૃષ્ટિ જે સ્વીકાર જન્માવે છે, તે ઉપકાર જન્માવે છે, અને તેથી મારામાં સંતોષ જન્માવે છે. એ સુખનું કારણ છે. તો આ પ્રકારે ભેદ દૃષ્ટિનો અપવાદ કરીને અભેદ દૃષ્ટિનું પ્રતિપાદન કર્યું. ઇદમ સર્વમ યદયમ આત્મા. એ જ વાત આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ટીકામાં 350 શ્લોકમાં કહ્યું, યુષ્મત શબ્દોત્તરયમ બ્રૂતે યસ્મત શબ્દો વિતમ પુનઃ અર્થમાહ. યમ અર્થમ યુષ્મત શબ્દ બ્રૂતે, જે અર્થનો નિર્દેશ યુષ્મત તું શબ્દથી કરવામાં આવે છે. અસ્મત શબ્દમ અર્થમ પુનઃ આહા, એ જ અર્થને અસ્મત શબ્દ હું શબ્દ પણ એ જ વસ્તુ પ્રગટ કરે છે. નેવો ભિન્નાર્થ વિચારતઃ,
વિચાર ન કરીએ. માત્ર યુષ્મત એક વેશનું નામ છે, અસ્મત એ બીજા વેશનું નામ છે. પરંતુ આ વેશના નામ છે, વેશને ધારણ કરનાર એક જ છે, એ પ્રકારે વિચાર ન કરીએ અને વેશથી જ બીજા વિશે નિર્ણય કરીએ. એથી જ એના વિશે નિશ્ચય કરીએ અને પોતાના વિશે નિશ્ચય કરીએ. એ વિચારના અભાવને કારણે દુઃખ છે. વિચાર કરીએ તો યુષ્મત શબ્દથી જે અર્થ છે પ્રગટ થાય છે, એ જ અસ્મત શબ્દથી પ્રગટ થતો અર્થ છે. કેવી રીતે? વાગાદિયોગત શંખ ચેતનો દેહ સંગત. આ શંખમાં આવો એક કીડો હોય છે, શંખ કીટક. એને મારા શંખ દેહ છે. તો શંખનો કીડો જ્યારે હું કહે એ હુંમાં એના આ શંખનો સમાવેશ થઈ જાય. જે રીતે હું શબ્દનો પર હું કરતો હોઉં ત્યારે આ ઉપાધિનો સમાવેશ થઈ જાય, જે અચેતન છે. ઉપાધિની ચેતનતા તો ચેતનની સંધિથી કારણે છે. જે પેલી મોટર ફરતી હોય તો એ વીજળીની સંધિને કારણે છે. વીજળી વગર ના ફરી શકે. અંતે રીતે આ પણ અચેતન છે. અચેતનનો પણ હું કહું છું ને. તેવી રીતે આ જે શંખમાં જે કીટક છે ને, અસ્મદર્થમ વિજાનાતિ, એ પણ એના દેહ સાથે સંકળાયેલો શંખ છે. એ જંતુ જ્યારે અહમ કે અસ્મત શબ્દનો પ્રયોગ કરે ત્યારે એમાં આ શંખ પણ આવી ગયો. મનસા ભિન્નમેવ સ યુષ્મદ અર્થાત, સાથે સાથે પોતાને અસ્મતને હુંને યુષ્મત તું કરતા ભિન્ન પણ માને છે. એ જ્યારે અસ્મત અર્થાત હું શબ્દનો પ્રયોગ કરે ત્યારે એમાં શંખનો સમાવેશ થઈ જાય, કારણ કે એનો દેહ છે. સાથે સાથે અસ્મત સિવાયના જે બીજા છે એ યુષ્મત એનાથી જુદા છે. આમ કીડો પણ આવી રીતે યુષ્મત અસ્મત હું એ પ્રકારના વિભાગ કરતો હોય છે. પરોબિયમ અવચદી દેહવાક, ત્યારે બીજો કીડો હોય કે બીજો જીવાત્મા હોય, એ ઉપાધિ સહિત પોતાને અસ્મત હું માને. અને આ જેને હું માને છે એને તું માનતો હોય. જેને હું માનું છું એને આ પેલો તું માને છે. જેને હું તું માનું છું એને પેલો હું માનું છું. અધિષ્ઠિતમ જડમ સ્વરમ કેનચિત ચેતને નહીં. એક વસ્તુ છે કે બધું જડ છે. આ હું તું ખરે કયા સ્તરે છે ખબર છે? આ ઉપાધિના સ્તરે છે, જડના સ્તરે છે, અચેતનના સ્તરે છે. આ બધું અચેતન છે, એનું કોઈક ચેતન અધિષ્ઠાન હોય જ છે. નયત આત્મતયા જંતુ ગૃણ્યાદ અસ્તિ નાત્ર તદ. અર્થાત એવું કશું જ અચેતન નથી જગતમાં. પછી પહાડો હોય, શિરાઓ હોય, નદીઓ હોય, ગમે તે હોય, એવું કશું જ નથી જે આત્મતયા ન ગૃણ્યાત. કોઈનું કોઈ જંતુ કશાક અચેતનને આત્મતયા હું તયા સ્વીકાર છે, ગ્રહણ કરે છે, માને છે. એ પ્રકારે બધા જ જીવો જગતની અંદર છે એ બધાની ઉપાધિનો સાથે જો સમાવેશ કરવામાં આવે તો બધી જ અચેતન વસ્તુઓ પણ હુંમાં આવી જાય. આવું કેવી રીતે? અમને જણાતું નથી. અવિદ્યા ઈશ્વર સ્વાત્મવિદ્યા ગૃહ્ણાતિ નિર્દય. આ ઈશ્વર જે છે ને કહેવાય ચૈતન્ય, સમષ્ટિ અવિદ્યાને આત્મતયા એમાં અહંભાવ ધરાવે છે, અભિમાન ધરાવે છે,
એટલે પોતાને ઈશ્વર માને છે. એ આ ચૈતન્ય છે ઈશ્વર, જે સમગ્ર ઉપાધિમાં સમષ્ટિ અવિદ્યામાં અહંભાવ ધરાવનાર છે. અવિદ્યા કાર્યમકમ સૂક્ષ્મ સ્વાત્મતયા પ્રભુ હિરણ્યગર્ભો ગૃહ્ણાતિ વિરાજ જનક પુમાન. વિરાજ જનક વિરાટનો પિતા છે. કયો પુરુષ? હિરણ્યગર્ભ પ્રભુ. આ પ્રભુ હિરણ્યગર્ભ છે એ જે વિરાટના પિતા છે તે અવિદ્યા કાર્યમ અખિલમ સૂક્ષ્મ સ્વાત્મતયા પ્રભુ ગૃહ્ણાતિ. હિરણ્યગર્ભ છે એ અવિદ્યાનું કાર્ય છે સૂક્ષ્મ શરીર. તો હિરણ્યગર્ભ કોને કહેવાય? સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય. સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન ધરાવનાર, અહંભાવ ધરાવનાર ચૈતન્ય, એ ચૈતન્યને હિરણ્યગર્ભ કહે છે. જે ચૈતન્ય સમષ્ટિ અવિદ્યારૂપી ઉપાયને કારણે ઈશ્વર કહેવાય છે, એ ચૈતન્ય સમષ્ટિ સૂક્ષ્મ શરીરરૂપી ઉપાયને કારણે હિરણ્યગર્ભ કહેવાય છે. આ વેશ બદલાય તો નામ બદલાય છે. વિરાજ હિરણ્યગર્ભને વિરાટનો પિતા કહ્યો, કારણ વિરાટની ઉત્પત્તિ એમાંથી થાય છે. અવિદ્યા કાર્યમિક્રમ સ્થૂલમ સ્વાત્મતયા વિરાટ મહાભૂતાદિ બ્રહ્માંડમ પ્રતિપદ્યતે. એ ચૈતન્ય વિરાટ કહેવાય છે. ક્યારે? અખિલમ અવિદ્યા કાર્યમ સ્થૂલમ સ્વાત્મતયા પ્રતિપદ્યતે. અવિદ્યાનું પ્રથમ કાર્ય છે સૂક્ષ્મ શરીર, પછીનું કાર્ય છે સ્થૂળ શરીર. જે સમષ્ટિ સ્થૂળ શરીર છે એને આ વિરાટ પુરુષ છે એ આત્મતયા પ્રતિપદ્યતે, આત્મતયા જાણે છે. એક જ ચૈતન્ય સમષ્ટિ અવિદ્યાનો વેશ ધારણ કરે તો ઈશ્વર કહેવાય. સમષ્ટિ સૂક્ષ્મ વેશ ધારણ કરે તો હિરણ્યગર્ભ કહેવાય. સમષ્ટિ સ્થૂળ શરીરનો વેશ ધારણ કરે તો વિરાટ કહેવાય. આમ સમષ્ટિ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય વિરાટ, એ બધું સ્થૂળ શરીર આવી ગયું. આ જગતમાં જે સ્થૂળ પદાર્થો છે મહાભૂતાદિ સહિતમ, બધા પંચમહાભૂતની ઉપજ છે. આમ એનું બનેલું વિરાટ જે છે બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડ એ સમષ્ટિ સ્થૂળ શરીર છે, એને અહં કહેનાર કોઈક છે. અર્થાત એવું કશું જ અચેતન નથી, જેને કોઈક ને કોઈક ચેતન જીવ અસ્મત શબ્દથી કે અસ્મત હું શબ્દથી ના કહેતો હોય. એટલે કહે છે હવે આપણે 655 પાન પર 356 શ્લોકથી જડજાતમ ઇદમ ઇતિ, તો આપણે જે ચર્ચા કરી એના સંદર્ભમાં આગળ કહે છે જડજાતમ પરમ સર્વમ કશ્ચિત કિંચિત પ્રપદ્યતે જંતુરાત્મતયા તસ્માદ સર્વં ચેતન પાલિતમ. સર્વં જડજાતમ તથા એકદમ સર્વમ વ્યષ્ટિરૂપમ જડજાતમ અપી. આ તો સમષ્ટિ સ્તરની વાત કરવામાં આવી, પણ આ એટલે કે આ વ્યષ્ટિ રૂપનું જે જળ છે, જળ પદાર્થો, જળધાર જળનો સમૂહ, કશ્ચિત કિંચિત કશ્ચિત જંતુ આત્મદયા પ્રપદ્યતે. આ બધી જે જળ વસ્તુઓ છે વ્યષ્ટિ સ્તર પર, નામરૂપના સ્તર પર, અને કોઈ ને કોઈ જંતુ આત્મતયા ગ્રહણ કરતું હોય છે.
तस्मात् सर्वं चेतन पालितम तथा सर्वं व्यष्टि रूपम जड़जातमपि अनेक चेतनैः शरीरतः गृहीतमित्यर्थः। આપણે એમ માનીએ છીએ કે દરેકનો અધિષ્ઠાન દેવતા છે. જેમ પૃથ્વીનો અધિષ્ઠાન દેવતા હોય, પૃથ્વીની પહાડો, નદીઓ બધાને, એટલે ભગવાન શિવજીની જાનમાં આ બધા આવ્યા તો નદીઓ આવે ને પહાડો આવે ને બધા એ કેવી રીતે આવે? એનો સમાવેશ ક્યાં થાય? તો કે નહીં અધિષ્ઠાન દેવતાઓ આવ્યા. એટલે આ નદીને અધિષ્ઠાન દેવતા છે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, પહાડ હિમાલય છે, વિંધ્યાચલ છે. એટલે આપણે આ બધાને જીવંત તત્વો માનીએ છીએ. આ બધા બહારથી જે અચેતન ભાસતા હોય છે એ બધા ચેતન પાલિતમ. આ બધાના ચેતન પ્રત્યેકનું ચેતન અધિષ્ઠાન હોય છે. આ પ્રકારે ઉપાસના બૃહદારણ્યક ઉપનિષદ કહેવામાં આવી કે જગતનું કશું જેવું નથી જ્યાં ચેતનની હાજરી ના હોય. એટલે પછી આ જ્ઞાનેન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને, પ્રાણને પણ દેવતાઓ કહેવામાં આવ્યા. એમનો જે વિવાદ કેવી રીતે થાય? અચેતન ઇન્દ્રિયો વિવાદ કેમ થાય? તો કે નહીં એમના અધિષ્ઠાન ચેતન દેવતાઓ છે વિવાદ, એમ સમજવાનું. એ દેવતા પ્રત્યેક પણ વાસ્તવમાં સમષ્ટિ રૂપ જ હોય છે. અગ્નિ સમષ્ટિ રૂપ હોય છે. પરંતુ એક વાઘ ઇન્દ્રિયમાં અભિમાન ધરાવવાને કારણે એ અગ્નિ જાણે વ્યષ્ટિ હોય, વ્યક્તિગત એવું ભાષે કે દરેકમાં આ અગ્નિ દેવતા છે જે વાણી રૂપે પ્રગટ થતા હોય. એ અગ્નિ દેવતા જે સમષ્ટિ છે ને એમાં વ્યષ્ટિ પણ આવી ગયું, વ્યક્તિગત પણ આવી ગયું, મર્યાદિત પણ આવી ગયું. એટલે ઉપાસના દ્વારા ખબર પડે. એ જ્યારે જોઈએ કે હું તો આ સર્વનો આત્મા છું, હું સમષ્ટિ અગ્નિ છું, ત્યારે એમાંથી છૂટીને એ અગ્નિપણું પ્રાપ્ત કરે. આવું બધું કહેવામાં આવ્યું. આ સાત આપણા શાસ્ત્રોની આ પ્રકારની દ્રષ્ટિ છે. સર્વમ ચેતન પાલિતમ, જે કાંઈ છે બધું ચેતન પાલિત છે. ચેતન અધિષ્ઠિત, પાલન કરવું, અધિષ્ઠાન, અધિષ્ઠિતમ. આમ ચૈતન્ય અધિષ્ઠિત છે. તથા સર્વં વ્યષ્ટિરૂપમ જડજાતમપી અનેકે શરીરતઃ ગૃહીતમિત્યર્થઃ. આ રીતે જેને વ્યક્તિગત જે અચેતન કહેવામાં આવે છે એમાં કાંટા કાંકરા બધું આવી જાય. પથ્થરો, પહાડો, કાંટા, કાંકરા બધું આવી જાય. એ બધું ચેતન પાલિતમ, ચેતન અધિષ્ઠિતમ. આ બધાનું અધિષ્ઠાન ચૈતન્ય છે. યતીન્દ્રિય છે એટલા માટે આપણું ધ્યાન દોરવામાં આવે છે. આજે ઇન્દ્રિય ગમે છે, કાંટા કાંકરા વગેરે એ બધા સ્થૂળ ઉપાધિ, બધું ચૈતન્ય પાલિતમ. આ બધાનું અધિષ્ઠાન ચૈતન્ય ત્યાં વિદ્યમાન છે. કે એના વગર, ચેતન વગર જળ વસ્તુ સંભવી શકે નહીં. આ દેહ ત્યારે સંભવી શકે જ્યારે આ ચેતન હું એનો અધિષ્ઠાતા હોઉં ત્યારે. આમ અધિષ્ઠાન ચૈતન્ય સર્વત્ર આત્મતયા વ્યાપેલું છે. એવમ સતી સ્વરસ્ય ભાવસ્ય ભાવના ભેદેન યુષ્મદ અસ્મદ શબ્દાર્થતા ઇત્યર્થઃ. જ્યારે આવું છે કે ચેતન દરેક જગ્યાએ અધિષ્ઠાન ચૈતન્ય છે, ત્યારે પછી અવા એ પોતાને હું કહે એ અસ્મત શબ્દનો પ્રયોગ થાય. અને આને તું કે એવમ સદી આ પ્રકારે, એટલે કે જ્યારે પ્રત્યેક આપણે ચેતન કહીએ છીએ એ પ્રત્યેક નામરૂપ જ્યારે ચેતનથી અધિષ્ઠિત હોય
સર્વસ્ય ભાવસ્ય ભાવના ભેદેન. તો પછી યુષ્મદ અસ્મદ દરેક વસ્તુ છે ને એક દ્રષ્ટિથી યુષ્મદ શબ્દનો અર્થ બને, બીજી દ્રષ્ટિથી અસ્મદ શબ્દનો અર્થ બને. જેમ કે આ દેહ છે, મારી દ્રષ્ટિથી અસ્મદ શબ્દનો અર્થ બને, તમારી દ્રષ્ટિથી યુષ્મદ શબ્દનો અર્થ બને. વસ્તુ એકને એક જ છે. અસ્મદ એક દ્રષ્ટિબિંદુ છે, યુષ્મદ બીજું દ્રષ્ટિબિંદુ છે. અર્થાત યુષ્મદ અસ્મદમાં ભેદ છે એ માત્ર દ્રષ્ટિબિંદુનો ભેદ છે, કોઈ વાસ્તવિક ભેદ નથી. વાસ્તવિક કોને કહેવાય? બધી દૃષ્ટિ એક જ જણાય, એને વાસ્તવિક કહેવાય. ચૈતન્ય છે ને બધી દૃષ્ટિ એક જ. તમે હું ગમે તે હોય, કારણ કે એ બધા અતીત છે, એટલા માટે કોઈ પ્રકારની વ્યાવહારિકતા કે સાપેક્ષતા એને સ્પર્શતી નથી. તો સાપેક્ષ છે. આ ચેતનને હું કહું, એ ચેતનને તમે તું કે, હું જેને તું કહું, અથવા હું તું છે. અસ્મદ યુષ્મદ પ્રત્યય છે એ માત્ર દ્રષ્ટિબિંદુનો ભેદ છે. એનો નથી કે વાસ્તવિકતામાં અસ્મદ યુષ્મદ છે નહીં. દ્રષ્ટિબિંદુને શું કહેવાય? મિથ્યા કહેવાય. એક દ્રષ્ટિ આવ દેખાય, પાછી પેલું બીજું દેખાય, એ છે કે એક ત્રીજું. જે વસ્તુ ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી ભિન્ન ભિન્ન જણાતી હોય, આ બધા દ્રષ્ટિને ભેગી કરો ત્યારે શું થાય? એ વસ્તુ એ હોવી જોઈએ ને. આ ટેબલ કહેવાય ને, કોઈ નિવાસ સ્થાન પણ કહેવાય ને, લાકડું કહેવાય ને, અનેક વસ્તુ કહેવાય. આનો આધાર પણ કહેવાય, આધેય પણ કહેવાય. એના પર જે છે એનો આધાર કહેવાય, એ જેના પર છે એને એનો આધેય કહેવાય. આમ એકને એક વસ્તુ અનેક પ્રકારના દૃષ્ટિબિંદુઓથી અનેક રીતે વર્ણવવામાં આવતી કે અનેક ખ્યાલ એના વિશે સેવવામાં આવતા હોય છે. એક જ વસ્તુ વિશે આ અચેતનનો ધર્મ છે. જગતની પ્રત્યેક અચેતન વસ્તુ કહો, નામરૂપ કહો, એ દરેક શું છે એ દ્રષ્ટિબિંદુ પર આધારિત છે. એનું પોતાનું તો કયું છે નહીં, એટલે એને જેમ જોવું એમ જોવાય. એવમ સદી સર્વસ્ય ભાવસ્ય ભાવના ભેદેન. દ્રષ્ટિબિંદુના ભેદથી યુષ્મદ અસ્મદ શબ્દા થતા યુષ્મદ અસ્મદ શબ્દના અર્થપણું, યુષ્મદ શબ્દનું અર્થપણું કે અસ્મદ શબ્દનું અર્થપણું એવું કહે છે. એટલે કહે છે પછીના શ્લોકમાં, એકૈકાપેક્ષયા સર્વમ યુષ્મદર્થો ભવેત સદા ગૃહીતં સ્વતયાન્યત્ર સ્વગ્રહે ચાસ્મદર્થતા. એકૈકાપેક્ષયા સર્વમ સદા યુષ્મદર્થો ભવેત. એક એકની અપેક્ષાથી બીજો બધાને યુષ્મદ અર્થ કહેવાય. યુષ્મદ શબ્દથી જે નિર્દેશ થાય કહેવાય. સ્વતયા અન્યત્ર ગૃહીતમ. હું યુષ્મદ કોને કહું? તું કોને કહું? હુંથી અન્ય જે વસ્તુ જોવામાં આવે છે એને હું તું કહું. આ શરીરને તું નહીં કહું, કારણ કે એને હું તરીકે જોવામાં આવે છે માટે. આમ અસ્મદ અર્થમાં જેનો સમાવેશ કર્યો હોય એથી અન્ય જે કહ્યું હોય બધું યુષ્મદ અર્થનો, યુષ્મ શબ્દનો અર્થ બને. સ્વતયા અન્યત્ર, સ્વરૂપે હું રૂપે જે ગણન કરું છું, અને અન્યત્ર અન્ય જે છે એ યુષ્મદ અર્થ છે, તું અર્થ છે. સ્વ કહે છે અસ્મદ અર્થ, અને સ્વ જેને કહું છું એને હું અસ્મદ કહું છું. સ્વ એટલે હું કહું છું અને અસ્મદ કહું છું, અને સ્વ છે અન્ય જે છે એને યુષ્મદ કહું છું. હું અને અસ્મદ કહું છું મારી દ્રષ્ટિએ.
જેને બીજો યુષ્મત કહેતો હોય, હું અસ્મત કહું છું, યુષ્મત કહે. અન્યને મારી દ્રષ્ટિએ યુષ્મત કહેતો હોય એ પોતાને અસ્મત કહેતો હોય. સ્વતયા, સ્વ એટલે પોતાપણે, સ્વતયા હું પણ જેનો ગ્રહણ કરવામાં આવે છે એ હંમેશા અસ્મદ અર્થનો જ રસ બને. સ્વતયા અન્યત્ર એ સિવાય જે લેવામાં આવે યુષ્મદ અર્થ બને. કે સર્વ વસ્તુ પ્રત્યેકસ્ય સર્વસ્ય અપેક્ષ એકૈક અપેક્ષયા, એટલે પ્રત્યેકની અપેક્ષાએ, પ્રત્યેકના દ્રષ્ટિબિંદુએ સ્વતયા સ્વકીયતયા ગૃહીતમ સત, સ્વતયા સ્વકીયતયા ગૃહીતમ સત તદ અપેક્ષયા, જેને પોતે સ્વ કહે છે એની અપેક્ષાએ બાકીનું બધું યુષ્મદ અર્થો ભવે. અન્યત્ર યુષ્મદ અર્થાત ભિન્ન હેતુ, યુષ્મત કરતા જે ભિન્ન છે એ અસ્મદનો અર્થ બને. અસ્મતથી ભિન્ન ને યુષ્મત, યુષ્મત ભિન્ન એટલે અસ્મત. અસ્મદ અર્થતા અસ્મત અર્થપણું, હું હોવાપણું, ક્યાં સતી સ્વગ્રહે સ્વત્વેન આત્મત્વેન ગ્રહણે સતી, સ્વ તરીકે, હું તરીકે, આત્મા તરીકે કશાકનું ગ્રહણ થાય અર્થાત એ પ્રકારનો ખ્યાલ હું ધરાવું તો એને હું અસ્મત કહું અને બાકીના બધાને યુષ્મત કહું. આમ પ્રત્યેકની દ્રષ્ટિએ અસ્મદ યુષ્મત શબ્દના અર્થ જુદા જુદા છે. પ્રત્યેકને અસ્મત કોને કહેવાનું પોતાનું દ્રષ્ટિબિંદુ છે, યુષ્મત કોને કહેવાનું બીજું દ્રષ્ટિબિંદુ છે. આમ યુષ્મત અસ્મદ અર્થ જેનાથી દેહ પ્રગટ થાય છે કેવું છે, બધું દ્રષ્ટિબિંદુ માત્ર છે, સાપેક્ષ છે. સાપેક્ષ એટલે મિથ્યા. મિથ્યા કોને કહેવાય? જે સ્વતંત્ર સત્તા ધરાવતું નથી, જે પોતાના હવા માટે અન્ય પર આધારિત છે. જેમ કે આ ઘડો અને માટી, આ બેમાં ઘડાને મિથ્યા કહેવાય, કારણ કે ઘડો પોતાના હવા માટે માટી પર આધારિત છે, માટી પોતાના હવા માટે કશા પર આધારિત નથી. આમ જે સ્વતંત્ર સત્તા ધરાવનારું હોય ને સત્ય કહેવાય, અને જે પરતંત્ર સત્તા ધરાવનારું હોય એને મિથ્યા કહેવાય. દ્રષ્ટિબિંદુ છે આ ઘડો છે, એ દ્રષ્ટિબિંદુ છે. કારણ કે આ ધારો કે તૂટી જાય ને કટકા થઈ જાય તો દ્રષ્ટિબિંદુ એનું નામ વળી બદલાઈ જાય. એ માટી છે એ દ્રષ્ટિ ક્યારે બદલાવાની નથી. આ માટી પોતાના માટી હોવા પણ કોઈના દ્રષ્ટિ પર આધારિત નથી. જ્યારે ઘડો હોવા માટે કોઈ દ્રષ્ટિબિંદુ પર આધારિત છે. આ જ વસ્તુને ક્યારેક ઘડો કહેવામાં આવે, ક્યારેક ઠીકરા કહેવામાં આવે, ક્યારેક કાંકરા કહેવામાં આવે, ક્યારેક ચૂર્ણ કહેવામાં આવે. આ પ્રકારે યુષ્મત અસ્મદ અર્થ હતા. યુષ્મત શબ્દથી, અસ્મત શબ્દથી જેનો નિર્દેશ થાય છે એ બધા દ્રષ્ટિબિંદુઓ છે. કોણ એનું યુષ્મત કહે છે અને કોણ એને અસ્મત કહે છે? કારણ કે એક જેને યુષ્મત કહે એને બીજું અસ્મત કહેનારો છે, એક જેને અસ્મત કહે એને બીજું યુષ્મત કહેનારો છે. વસ્તુતસ્તુ આત્મા કસ્યાપી પદસ્ય વાચ્યો ન ભવતી. યુષ્મદ અસ્મદ કયા સ્તર પર છે? આ બધું વેશના ઉપાધિના સ્તર પર છે, નામરૂપના સ્તર પર છે, અચેતનના સ્તર પર છે. પણ સર્વમ ચેતન પારિતમ, આ બધું અચેતન છે, એ ચેતન અધિષ્ઠિત છે. યુષ્મદ અસ્મદ જ્યારે શબ્દ પ્રયોગ કરે એમાં ચેતનનો સમાવેશ થતો જ નથી. યુષ્મતપણામાં ચેતન આવતું નથી. અસ્મત કહું એ ચેતનને કહેતો, પણ અસ્મતપણું જે છે ને એમાં એ ચેતનનો ધર્મ નથી.
જે યુષ્મત કોઈ પણ ચેતન હોય પણ એ ચેતનમાં યુષ્મતપણાનો સમાવેશ નથી. યુષ્મતપણું મારી દ્રષ્ટિબિંદુ છે, અસ્મતપણું મારું દ્રષ્ટિબિંદુ છે. જે છે એક ચૈતન્ય, જે યુષ્મત અસ્મત આ કોઈ શબ્દોની મર્યાદામાં આવી ના શકે. વસ્તુતસ્તુ આત્મા કસ્યાપી પદસ્ય, જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ યુષ્મત શબ્દનો પણ અર્થ નથી અને અસ્મત શબ્દનો પણ અર્થ નથી. યુષ્મત શબ્દનો મુખ્ય અર્થ પહેલી ઉપાધિ થાય, અચેતન. અસ્મત મુખ્ય અર્થ આ ઉપાધિ થાય. બોલે હું માનતો હોઉં કે આ ચેતનને હું તું કંઈ પણ ના, હું અને તું શબ્દના મુખ્ય અર્થ તો માત્ર આવેશ કે ઉપાધિ નામના સ્તર પર જ મર્યાદિત હોય છે. જે ચૈતન્ય અધિષ્ઠાન ચૈતન્ય છે એ તો યુષ્મત કે અસ્મત કોઈ શબ્દના અર્થમાં આવતું નથી, અર્થાત બંને શબ્દના અર્થથી પર છે. વસ્તુતસ્તુ આત્મા કસ્યાય પદસ્ય વાચ્યાર્થો ન ભવતી. વાસ્તવમાં આત્મા કોઈ પદનો, અસ્મત પદનો કે યુષ્મત વાચ્ય અર્થ ન બને. અસ્મતને આપણે જરા બરાબર વિચાર કરીએ, અન્વેષણ કરીએ, ત્યારે અસ્મત શબ્દ પોતાનો અર્થ છોડી દે અને તો આપણને ચેતનનું જ્ઞાન કરાવે. યુષ્મત શબ્દનો પણ આપણે વાસ્તવમાં વિચાર કરીએ, અન્વેષણ કરીએ કે શું અર્થ થાય. યુષ્મત જ્યારે પોતાનો મુખ્ય અર્થ છોડી દે, એને પકડી રાખી ત્યાં સુધી ચેતન આપણા હાથમાં ના આવે. અસ્મતપણું છોડી દઈએ, યુષ્મતપણું છોડી દઈએ, અસ્મતપણું છોડી દઈએ અને ત્યારે જે રહે એ ચૈતન્ય, જે યુષ્મત અસ્મત બંનેના અર્થમાં સમાવેશ ના થાય, અર્થથી પર છે. વસ્તુ આત્મા કસ્યાય પદસ્ય વાચ્યાર્થો ન ભવતી. યુષ્મત શબ્દનો જે મુખ્ય અર્થ છે એ તો નામરૂપથી ઉપાધિ છે, અચેતન છે. અસ્મત શબ્દનો મુખ્ય અર્થ છે આ બીજું નામરૂપ છે, અચેતન તો ઉપાધિ છે. અને માટે ચેતન છે એ તો યુષ્મત કે અસ્મત બે કોઈ પણ શબ્દનો મુખ્ય અર્થ બનતો, મુખ્ય અર્થ તો ઉપાધિ જ છે, વેશ જ છે. એને કહે છે અવાંગ મનસ ગમ્યોયમ આત્મા કસ્યાપી નૈવ સહ અર્થ શબ્દસ્ય કિંત્વત્ર સ્ફુરણમ પરિકીર્તિતમ શબ્દાર્થ જ્ઞાન રૂપસ્ય પ્રપંચસ્યાનપાયિતત. અયમાત્મા અવાંગ મનસ ગમ્ય. અવાગમ્ય અમનસગમ્ય. વાગગમ્ય અર્થાત જે વાણી જેને પામી શકે, વાણીથી વર્ણન થઈ શકે, જે વાણીની મર્યાદામાં છે, વાગ ગોચર છે. અને અમારા મનસ તો જે મનસને ગોચર, પણ અવાંગ મનસ ગોચર. અવાંગ ગમ્ય કહો, ગોચર કહો. આત્મા તો વાણી અને મન આ બંનેથી અગોચર છે, અર્થાત આ બંને જેને પામી શકતા નથી. હવે વાણી શબ્દથી જેનું વર્ણન ના કરી શકે અને મનથી જેનું વિષયીકરણ ના કરી શકે. ટૂંકમાં આ વાણી અને મનમાં બધા ખ્યાલો આવી ગયા. વાણી એટલે શબ્દ. જ્યારે શબ્દનો પ્રયોગ થાય ત્યારે મનમાં એને અનુરૂપ ખ્યાલ જન્મે, પ્રત્યય જેને કહેવાય. શબ્દ અને પ્રત્યય. ઘડો શબ્દ ઉચ્ચારણ થાય એટલે એને અનુરૂપ પ્રત્યય જન્મવાનો, જે મારા પોતાના સંસ્કાર પર આધાર રાખે છે. એવું નથી કે એક શબ્દ બધામાં સરખો જ પ્રત્યય જન્મ આવે. જેને કદાચ ઘડો બધા જોયો ના હોય એને કે શું બોલે છે, તો
તો કંઈક તો પ્રત્યય જન્મે. એ વિચિત્ર ભાવ છે, સમજ પડતી નથી. ગમે કશુંક તો અંદર જન્મે. શબ્દ બોલો ને, કોઈ પ્રકારનો ખ્યાલ તો જન્મવાનો જ. એ શબ્દની એવી શક્તિ છે. શબ્દ એટલે વાક અને પ્રત્યય એટલે મન. મનમાં જે ખ્યાલ હોય એને શબ્દમાં વ્યક્ત કરવામાં આવે. હું શબ્દમાં જે વ્યક્ત કરતો હોઉં એ પહેલા મનમાં ખ્યાલના રૂપમાં હોય, પ્રત્યયના રૂપમાં હોય, પછી એને અનુરૂપ શબ્દ શોધીને એ પ્રત્યયને ખ્યાલને વ્યક્ત કરતો હોઉં. આ પ્રકારે શબ્દ અને પ્રત્યય વાણીનામાં હંમેશા સાથે જ જતા હોય છે. એટલા માટે વાંગ મનસ અગોચર કે આત્મા, વાણી અને મન બંનેને અગોચર છે. ટૂંકમાં શબ્દથી વર્ણન ના થાય એનું કોઈ પ્રત્યય પણ ના જન્મી શકે. શબ્દને અનુરૂપ પ્રત્યય. અયમ આત્મા કસ્યાપી નહીં વસઃ. વસ્તુતસ્તુ આત્મા કસ્યાપી પદસ્ય વાચ્યાર્થ ન હોય કિંતુ લક્ષ્ય એવ. શું થાય છે? લક્ષ્યાર્થ. ટૂંકમાં શબ્દ અને પ્રત્યય જે છે એ વાચ્યાર્થ, વાચાનર્થ, વાચ્યાર્થ, વાણી વડે પ્રગટ થતો અર્થ અને વાચ્યાર્થ કહેવાય. એ જ થાય તો માત્ર અચેતન જ હોય. યુષ્મદ અસ્મદ આ બધું છે તો દ્રષ્ટિબિંદુ જ હોય, સાપેક્ષ હોય, અંગ્રેજીમાં રિલેટિવ કહેવાય. આમ આ બધા શબ્દો અને પ્રત્યયો છે, બધા દ્રષ્ટિબિંદુઓ છે, સાપેક્ષ છે. બસ એ સ્તર પર કામ કરનારા છે. નકામા છે એમ નથી કહેતા, કારણ કે વ્યવહાર એ સ્તર પર થતો હોય છે. મારા બધા શબ્દને બધાનો ઉપયોગ છે જીવનમાં. પરંતુ આ શબ્દો માત્ર વ્યવહારના સ્તરે જે વિદ્યમાન છે, નામરૂપ છે, સાપેક્ષ જગત છે, બસ ત્યાં જ એમની પહોંચ છે. વાણીને મનની પહોંચ ક્યાં સુધી? ત્યાં સુધી છે. એટલે એની નિંદા ત્યાં આ માત્ર આપણું નિરીક્ષણ છે. અન્વેષણ કરી ત્યારે ખબર પડે કે આ બધા શબ્દો અને પ્રત્યયો છે એની પહોંચ અમુક સ્તર સુધી છે. પરંતુ આ નામ રૂપાત્મક વેશ જે શબ્દ પ્રત્યયનો વિષય છે, ચેતન પાલિતમ, એને પાલન કરનાર, એનું અધિષ્ઠિત ચેતન છે. એ તો કોઈ શબ્દ અને તેથી અર્થની મર્યાદામાં આવતો નથી. શબ્દનો અર્થ કહો, શબ્દનો પ્રત્યય કહો. માટે છતાં તું કહું ત્યારે કંઈક નિર્દેશ થાય જ ખરો. તું કહો મુખ્ય અર્થમાં એ ઉપાધિનો નિર્દેશ થાય છે. હું ઉપાધિને તું કહેતો નથી મારા મનમાં. તું ને તું કહું છું, હું સમજુ છું શું જોઈ વાત છે. તો તું દ્વારા હું ચેતનનો નિર્દેશ કરવા માંગુ છું. એ તું શબ્દથી અને વાચ્યાર્થ તો માત્ર આ ઉપાધિ જ છે. ફેર તું શબ્દનો અર્થ આગળ વધારીએ કે ક્યાં જઈને અટકે છે આ આંગળી. હું જેને હું કહું છું તું, હા પણ હું જેને કહું છું હુંનું પણ અન્વેષણ કરું ત્યારે એ હું તો ચેતન જ હોવો જોઈએ, અચેતન ના હોવો જોઈએ. એટલે હુંનો અર્થ ચૈતન્ય થવું જોઈએ, અધિષ્ઠાન ચૈતન્ય થવું જોઈએ. અને એ રીતે આ પછી હુંનું મુખ્ય અર્થ ઉપાધિ એ મારા મનથી જતી રહે. કારણ કે હું શબ્દનો પ્રયોગ કરું ત્યારે એમાં આ બંને આવતું હોય છે. હું શબ્દનો વાસ્તવિક અર્થ ચૈતન્ય પણ આવે અને હું શબ્દનો આ જે સાપેક્ષ અર્થ છે આ ઉપાધિ પણ આવે. કારણ કે આ સાપેક્ષ ત્યારે સંભવી શકે જ્યારે નિરપેક્ષ હોય. નામરૂપ ત્યારે સંભવી જાય ચેતન અધિષ્ઠાન હોય.
એટલે આ બંને સત્યાનું તે મિથુનીકૃત્ય, આ બંનેનું મિથુનીકરણ કરીને હું ને તું એવા શબ્દોનો પ્રયોગ કરું છું. વિચાર કરી ત્યારે હું ને તું જે છે એ તો માત્ર સાપેક્ષ છે, દ્રષ્ટિબિંદુ છે. તેથી એ દ્વારા જે કહેવામાં આવે છે એનો જે અધિષ્ઠાતા છે, પાલન કરનાર છે, એનો મુખ્ય અર્થ થાય. એટલે તુંમાં એ રહેલું છે, તુંમાં વેશ પણ છે અને ચૈતન્ય છે. હુંમાં વેશ પણ છે, ચૈતન્ય પણ છે. આપણે જાણીએ કે આ વેશ તો છે એ તો સાપેક્ષ છે, એ હું કહેવા લાયક નથી. અને ત્યારને આપણે છોડી દઈએ. આત્મા જ્ઞેહ પરહ આત્મા અન્ય ન વિદ્યતે હિ. આત્મા જ પરમ જ્ઞેય છે, જાણવા યોગ્ય છે, કારણ કે આત્મા અન્ય કશું છે જ નહીં. ધર્મ પણ આત્માથી અન્ય નથી. આ પ્રકારે અવાંગ મનસ્સ ગમ્યો આત્મા કસ્યાપી નૈવ અર્થ, કસ્યાપી શબ્દસ્ય અર્થ નૈવ. આત્મા મુખ્ય અર્થમાં કોઈ શબ્દનો અર્થ એટલે વાચ્યાર્થ ન બની શકે. કિંતુ ત્યારે શું? આ શબ્દ નકામો જતો નથી. ત્યારે ગુરુજી કહે શ્વેત કે તું બ્રહ્મ છે, ત્યારે તું શબ્દ નકામો જતો નથી. તું શબ્દનો અર્થ છે જ. પછી તું શબ્દનો અર્થ તો આ તું શબ્દ તું એ શબ્દનો મુખ્ય અર્થ જવા દેવો પડે. કિંતુ અત્ર સ્ફુરણમ પરિકીર્તતમ, આ તું જગ્યાએ જે સ્ફુરણ થઈ રહ્યું છે, આ હું જેને કહેવાય ત્યાં સ્ફુરણ થઈ રહ્યું છે, એનો મુખ્ય અર્થ છે. કિંતુ અત્ર આત્મની સ્વરૂપતયા વર્તમાન છે સ્ફુરણમ. અહીંયા આગળ આત્મામાં, અહીં હુંમાં સ્વરૂપતયા યત વર્તમાન, મારા સ્વરૂપ જે વર્તમાન છે સ્ફુરણમ, એ ચૈતન્ય કહો, સ્વયં સ્ફુરિત કહો, તત એ છે એ હું અને તું અને સમગ્ર પ્રપંચસ્ય અનપાય. આ પ્રપંચ કયો છે? આગમાપાય, આવે ને જાય, નામરૂપ આવે ને જાય. સુષુપ્ત ના પણ હોય, તમે અન્યત્ર જુઓ તો પણ ના હોય. આ કેવું છે? આગમાપાય છે, આવનારું જનારું છે. બધામાં અનપાય, જે આવનારું જનારું નથી, જે નિત્ય છે. અધિષ્ઠાન તમે વ્યાપકમ ભવતી. એટલે હું જ્યારે સર્પ શબ્દનો પ્રયોગ કરું ને ત્યારે સર્પ શબ્દો મુખ્ય અર્થો એક જ જગ્યાએ લાગુ પડે. આ સર્પ છે એમ જ્યારે કહું ત્યારે સર્પ શબ્દ છે ને એ તો પેલા રજ્જુને અડકતો નથી. પણ આ જે શબ્દ છે ને એ રજ્જુને અડકે છે, એ રજ્જુનું વર્ણન કરે છે. એ ત્યારે ખ્યાલ થાય જ્યારે આ સર્પ વસ્તુને છોડી દેવામાં આવે ત્યારે. અહીંથી અહમ ભાવ છોડી દેવામાં આવે. આ રજ્જુ સર્પમાં બહુ લાંબુ નહીં કરવાનું. અહીં તો એવું ખરું જ કે હું શબ્દમાં પહેલાંનું એમ ગ્રહણ થાય છે. આ રીતે આત્માનું જ્ઞાન કેમ થાય એનો પણ અહીંયા આગળ પ્રક્રિયા બતાવી. અત્ર આત્મની સ્વરૂપતયા વર્તમાનમ યત સ્ફુરણમ. અહીં આત્મામાં સ્વરૂપતયા પોતાનો વાસ્તવિક જે અર્થ છે એ રીતે વર્તમાન છે, વિદ્યમાન છે, જે સ્ફુરણ છે, ચૈતન્ય છે. તત્ સર્વ પ્રપંચ છે અનપાય. પ્રત્યેક નામ રૂપાત્મક પ્રપંચ છે એમાં આગમાપાય નામ રૂપ છે, એ બધામાં અનપાય અને નિત્ય છે, એ અબાધિત છે. અધિષ્ઠાન છે, અધિષ્ઠાનત્વેન તો વ્યાપકમ ભવતી. કોઈ સર્પ કહે, કોઈ મણા કહે, કોઈ દંડ કહે, કોઈ ભૂછિદ્ર કહે, આ બધામાં આ બધા આગમાપાય છે અનપાય. અધિષ્ઠાનત્વ વ્યાપકમ, અધિષ્ઠાનતયા આ બધાને વ્યાપક કરનાર છે, વ્યાપીને રહેનાર છે. એનું સત્ય છે.
અને માટે અયમ સર્પ, આ સર્પ શબ્દનો વાચ્યાર્થ છોડી દો. અયમ શબ્દની લક્ષ્યાર્થ છે એ રજ્જુ છે. તેવી રીતે આ અસ્મત અને યુષ્મત આની અંદર પણ જે આગમાપાય અંશ છે, નામરૂપ છે, વેશ છે, ઉપાધિ છે, એ તો સાપેક્ષ છે, ખ્યાલ છે, દ્રષ્ટિબિંદુ છે, મારે છોડી દેવું જોઈએ. સત્યના અન્વેષણમાં જે સાપેક્ષ છે, સત્ય નિરપેક્ષ જ હોય. એક દ્રષ્ટિએ આવું દેખાય, બીજું દેખાય, એને સત્ય ના કહેવાય. તો સાપેક્ષ અંશને છોડી દઈએ તો જ નિરપેક્ષને પ્રાપ્ત કરીએ ને. અહમભાવ ક્યાં કરવો? સાપેક્ષમાં અહમભાવ અત્યારે છે, છોડવું ત્યારે પછી આ પ્રકારે જે નિરપેક્ષતા અનપાય અધિષ્ઠાન થયા છે, જે બધા સાપેક્ષને વ્યાપીને રહેનાર છે, એ લક્ષ્યાર્થ છે. અત લક્ષ્યમ એવ ઇતિ શેષ. અંતેથી સ્વરૂપતયા વર્તમાન સ્ફુરણ કેવું છે? વાચ્યાર્થ નથી, એ લક્ષ્ય છે. વાચ્યાર્થથી જે વસ્તુનો નિર્દેશ થાય છે એ છોડીએ, અહમભાવ છોડીએ. આ પ્રકારે છોડવાનું કહેવામાં આવે તો જે પકડી રહ્યો છે સાપેક્ષ છે. પ્રિયમ તે રોજ છે, તને રડાવશે. તું નિરપેક્ષ માને છે, નિત્ય માને છે, પકડી રાખે છે, પછી જતું રહે છે. મારી આગમાં પાય છે, આવનારું જનારું નથી, એને પકડ, એ તું છે. ફલિતમ આહા. તેથી આનું ફલિતમ નિષ્કર્ષ શું નીકળે? એકાર્થૌ તત એવેમૌ શબ્દૌ યૌ યુષ્મદસ્મદૌ ઇદમાદ્યાસ્તત શબ્દાઃ તયોરર્થસ્ય વાચકાઃ એકાર્થાસ્તેપి વિજ્ઞેયાઃ તમસ્તત્વરજોભિધાઃ. એકાર્થો તતઃ તમ આત્મરૂપમ લક્ષ્યાર્થમ આદાય યુષ્મદર્થો સમાનાર્થૌ. તતઃ તેથી એકાર્થૌ તદ એવ ઇમૌ શબ્દૌ યૌ યુષ્મદ અસ્મદૌ. આ યુષ્મદ અસ્મદ શબ્દ છે ને, એ આ લક્ષ્યાર્થમ આદાય, તો લક્ષ્યાર્થ લેવામાં આવે તો યુષ્મદ શબ્દનો એ જ સ્ફુરિત ચૈતન્ય છે, અસ્મદનો અર્થ પણ એ સ્ફુરણ ચૈતન્ય છે. એ સમજાવ. અને તે વાચ્યાર્થની પણ લક્ષ્યાર્થ લેવામાં આવે તો લક્ષ્યાર્થમ આદાય, વાચ્યાર્થને છોડવાનું. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ પૂર્ણ જે પૂર્ણ છે એનો આપણે આદાન કરીએ. એક પૂર્ણ જે સાપેક્ષ એને છોડીએ, પૂર્ણ જે લક્ષ્યાર્થ છે એને આપણે સ્વીકારીએ. તેમ આત્મરૂપ હુંને આપણે સ્વીકારવાનો છે, હુંને પકડવાનો છે. તો કેવું હું? જે સાપેક્ષ, હુંમાં બે અંશ છે, સાપેક્ષ અંશ છે, નિરપેક્ષ અંશ છે. એક વાચ્યાર્થ સાપેક્ષ, લક્ષ્યાર્થ નિરપેક્ષ. આત્મરૂપમ લક્ષ્યાર્થમ આદાય. યુષ્મત શબ્દનો પણ જે આત્મા જે છે, એને આત્મા કહે છે ને, એ લઈએ. અસ્મદને પણ આત્મા એ લઈએ. લક્ષ્યાર્થમ આદાય, લક્ષ્યાર્થને ગ્રહણ કરી તો યુષ્મદ અસ્મદ સમાનાર્થો. એક વ્યક્તિ જેને અસ્મદ કહે છે અને હું યુષ્મદ કહું છું, એ વ્યક્તિ જેને ઉષ્મદ કહે છે, હું અસ્મદ, એ એક જ અર્થ છે. યુષ્મદ ને અસ્મદ બંને અર્થ સ્ફુરણ ચૈતન્ય છે. વાચ્યાર્થ ભિન્ન ભિન્ન છે. લક્ષ્યાર્થ અર્થાત ચેતન અધિષ્ઠાન જે છે એ તો એક જ સ્વરૂપ ચૈતન્ય છે. એટલે મહાવાક્યને આ પ્રકારે પ્રતિપાદન કરવાની કે ઉત્તમ રીત છે ને.
ઇદમ સર્વમ યદ એમ આત્મા આટલું કહ્યું, એનું કેટલું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું. તયો એકાર્થત્વે તો આમ યુષ્મદ ને અસ્મદ આ બંને વાસ્તવમાં પરસ્પર કેવા છે? વ્યાવૃત્ત કરનારા શબ્દો છે. યુષ્મદ છે ને અસ્મદને વ્યાવૃત્ત કરે છે, અસ્મદ યુષ્મદને વ્યાવૃત્ત કરે છે. હું જ્યાં મારી જાતને અસ્મદ માનું ત્યાં સુધી યુષ્મદથી ભિન્ન થઈ ગયો ને યુષ્મદને બાદ ભાગે જ કરી દઉં, જુદો જ કરું. આમ જ્યાં સુધી આપણો પોતાનો ખ્યાલ અસ્મદ યુષ્મદ ત્યાં સુધી મર્યાદિત, ત્યાં સુધી આ ભેદભાવ હોવાનો. કાંઈ એ તો એકબીજાનો સમાવેશ ના જ કરે. યુષ્મદમાં અસ્મદ ના હોય, અસતમાં યુષ્મદ ના હોય. હુંમાં તુંનો ખ્યાલ ન હોય, તું શબ્દમાં હુંનો ખ્યાલ ના હોય. આ હું ને તું શબ્દો છે ને પરસ્પર વ્યાવૃત્ત કરનારા છે. એ સ્તરે વ્યવહાર થાય છે, મારા ભેદ દૃષ્ટિ હોય છે અને મારા બધો સંઘર્ષ થાય છે. ભાઈ બંને વિચાર કરવામાં આવે. વિચારત પુનઃ ન એવો ભિન્ન અર્થ. આ બે શબ્દો ભિન્ન અર્થ કહેતા નથી. વિચાર કરવામાં આવે, લક્ષ્યાર્થ લેવામાં આવે તો. એટલે વાચ્યાર્થ લઈને આપણે જીવન જીવીએ છીએ, સાપેક્ષ અર્થ લઈને જીવન જીવીએ છીએ. એ ભેદ, એ દ્રષ્ટિ ભેદ જન્મ આવે છે, એ બધો ભેદભાવ જન્મ, દુઃખ જન્મ આવે છે. પછી હું તિરસ્કાર, પેલો તિરસ્કાર, હું તિરસ્કાર કરું, પેલો અપકાર, હું અપકાર કરું. અપકારની પરંપરા ચાલે. ટીટ ફોર ટેટ એમ કહેવાય અંગ્રેજીમાં. એટલે કે ટૂથ ફોર ટૂથ, આઈ ફોર આઈ એન્ડ ટૂથ ફોર ટૂથ એવું કહેવામાં આવ્યું બાઇબલમાં. પણ જૂના બાઇબલમાં ગાંધીજી કંઈક આવું થાય ને તો બધા આંધળા થઈ જાય, આખું જગત આંધળું થઈ જાય. એક આંખ માટે આંખ લઈ લેવામાં આવે તો આખું જગત અંધું બની જાય, ભૂખું બની જાય. મારે એ પ્રકારનો હિસાબ હોય ના શકે, એ તો જગત સંભવી જ ના શકે. બધા એકબીજાનો નાશ જ કરી નાખે, થાય જ છે ને. તેથી યુષ્મદ અર્થ અસ્મસ તો એકાર્થ હતું તદર્થ વ્યાપ્યાર્થક ઇદમાદિ શબ્દ આપે એકાર્થ. અંતેથી યુષ્મદ અસ્મદ શબ્દ જે પરસ્પર વ્યાવૃત્ત કરનારા છે એનો અર્થ એક જ હોય તો તદર્થ વ્યાપ્યાર્થક. ઇદમાદિ શબ્દ ઇદમ અયમ યુષ્વતમાં બધા આવી ગયા. એ યુષ્વતને કોઈ ઇદમ પણ કહે, તત્ પણ કહે, દ્રષ્ટિબિંદુથી બધા સર્વનામ છે અને બધા યુષ્મદ અસ્મતમાં આવી ગયા. યુષ્મદ અસ્મત એ બંને દ્વારા એક જ તત્વને કહેવાડતો હોય તો પછી ઇદમ જે બીજી આ બધા બાકીના સર્વનામ છે, પરોક્ષને તત્ કહો, અદસ કહો, આ પ્રકારે જે સર્વનામો છે આ બધા દ્વારા આ પરોક્ષતા કહો, પ્રત્યક્ષતા કહો, સમીપતા કહો, આ બધા માત્ર સાપેક્ષ છે. એ દ્વારા જેનો નિર્દેશ થઈ રહ્યો છે એક જ તત્વ છે. કીદૃશા અસ્મદાદિ શબ્દ, એ અસ્મદ શબ્દમાં શું આવે? તામસાદિ પદાર્થાનામ પ્રતિપાદકા એ ચૈવ સાત્વિકા ભાવ રાજસાશ્ચ તામસાશ્ચ. સાત્વિક છે, રાજસ છે, તામસ છે. મત વેતા બધા મારામાંથી છે. નત્પહમ તે એ મારામાં છે, હું એમનામાં નથી. મારા પાસે અધ્યારોપિત છે, હું અધિષ્ઠાન છું. એટલે ટૂંકમાં આવી પારિભાષિક ભાષામાં કહીએ તો તામસાદિ પદાર્થાનામ પ્રતિપાદકા. કારણ કે અયમ કહીએ, ઇદમ કહીએ, તત્ કહીએ, અદસ કહીએ, અહમ કહીએ, ઇમમ કહીએ, જે બધું કહીએ, ઇયમ કહીએ, સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય, પ્રત્યક્ષ હોય, પરોક્ષ હોય, સમીપતરવર્તી હોય, આ બધા સર્વનામ દ્વારા આ બધા ભિન્ન ભિન્ન પદાર્થ નિર્દેશ થાય. એમાં
કોઈ સાત્વિક હોય, રાજસ હોય, તામસ બધું આવી જાય. કોઈ પણ શબ્દથી જે કશાનો નિર્દેશ થાય છે એ વાસ્તવમાં એક જ સ્ફુરણ તત્વ છે, ચૈતન્ય છે. એવા પ્રકારે આપણા માત્ર અનુભવથી જ કહેવામાં આવ્યું. આપણા રોજબરોજના અનુભવથી જ આ વસ્તુ દેખાડવામાં આવી. વિચારતા ન એમાં ભિન્ન અર્થ કહે ઉપનિષદ તો કહ્યું ઇદમ સર્વમ યદયમ આત્મા. ઇદમનો અર્થ જે આયમ છે ને એ આત્મા જ છે એવું કહે છે. માટે વિચાર કર્યો એવું નીકળવું જોઈએ. એ પ્રકારે વિચાર કર્યો આ ગ્રંથકારે સમજાવ્યું કેવી રીતે બધા જ નામરૂપ સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, પ્રત્યક્ષ હોય, પરોક્ષ હોય, હું હોય, તું હોય, આ બધાનો અર્થ એક જ થાય છે. લક્ષ્યાર્થ એ છે ચૈતન્યમ, પરમાત્મા, પરમ બ્રહ્મ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.